આશ્રિત્ય સતરૂપામોદિતા. મનુ રાજા મન્વંતરના પાલનહાર હતા. મન્વંતરના પાલનહાર હોય એને મનુ રાજા કહેવાય, અને એમના પત્ની હોય એનું નામ સતરૂપા. મનુ રાજા અને સતરૂપા રાણી એ બ્રહ્માંડનું પેલું યુગલ છે, અને એમનાથી આ સંસારના બધા જીવાત્માઓના જન્મ થયેલા છે. દેવતાઓના, ઋષિઓના, મનુષ્યોના એના જન્મ મનુ અને સતરૂપા રાણીની ઉત્પન્ન થયેલા છે. આપણે બધા પણ મનુ રાજાના સંતાનો છીએ, એટલે આપણે મનુષ્ય કહેવામાં આવે છે. મનુષ્ય એટલે ના, એટલે આપણે મનુના સંતાનો છે, એટલે આપણે મનુષ્યો કહેવાય. મનુ રાજાના સૌથી નાના દીકરી દેવહૂતિનું આખ્યાન તૃતીય સ્કંધની અંદર મેં તમને કહી સંભળાયું, જેને ત્યાં ભગવાન કપિલ મુનિ તરીકે પ્રગટ થયેલા હતા. હવે બીજા દીકરી જે આકુતિ હતા, એ આકુતિ દીકરી રુચિ નામના પ્રજાપતિને અર્પણ કરવામાં આવ્યા. એમનું લગ્ન રુચિ નામના પ્રજાપતિની સાથે થયું, અને એમને ત્યાં સંતાનમાં એક યુગલ પ્રાપ્ત થયું. એનું નામ યજ્ઞ નારાયણ ભગવાન અને દક્ષિણા દેવી. એમના યજ્ઞ ને દક્ષિણા બે સંતાનો. યજ્ઞ કરો એટલે દક્ષિણા ભેગી આવે. ગમે તે યજ્ઞ કરો એટલે દક્ષિણા સમર્પણ કરવી પડે. યજ્ઞ નારાયણ ભગવાનના પત્ની છે દક્ષિણા દેવી. ગમે તે યજ્ઞ હોય, જો દક્ષિણા વિનાનો યજ્ઞ કરવામાં આવે તો એ યજ્ઞનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. રાષ્ટ્રમ દહેત, અને દક્ષિણા વિના જો મફતમાં યજ્ઞ કરવામાં આવે તો રાષ્ટ્રની ઉપર દાહ ઉત્પન્ન થાય, પ્લવ ઉત્પન્ન થાય, ઝંઝાવાત, દુષ્કાળ આવું ઉત્પન્ન થાય. માટે કોઈ દિવસ યજ્ઞ છે ને મફત કરાવવો નહીં. અત્યારે એક એવી સંસ્થા ચાલી છે કે અમે દક્ષિણા લેતા નથી, મફતમાં યજ્ઞ કરી દઈએ છીએ. એવી એક સંસ્થા છે. પણ મફતમાં જો યજ્ઞ કરીએ તો એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એનું વિફળ પ્રાપ્ત થાય, એનું ખરાબ ફળ પ્રાપ્ત થાય, અને એ છે રાષ્ટ્રનો દ્રાહ. રાષ્ટ્રમાં ઉત્પાત મચાવનારા ઉપદ્રવો ઉત્પન્ન થાય, દુષ્કાળ પડે, વંટોળિયાને વાવાઝોડા આવે. માટે યજ્ઞ નારાયણ અને દક્ષિણાને કોઈ દિવસ વિખૂટા પાડવા નહીં. ભલે તમારી શક્તિ ભક્તિ પ્રમાણે પણ દક્ષિણા આપવી. દક્ષિણા વિનાનો કોઈ પણ યજ્ઞ સિદ્ધ થતો નથી. તો આકુતિ અને રુચિ ઋષિના આ સંતાન યજ્ઞ નારાયણ અને દક્ષિણા દેવી, મનુ ભગવાને યજ્ઞ નારાયણ ભગવાનને પોતાને ઘેર રાખ્યા અને યજ્ઞનું આયોજન કરવાને માટે લઈ ગયા. મનુ રાજાએ ખૂબ યજ્ઞ કરેલા છે. પોતાનો દોહિત્ર થાય, દીકરીનો દીકરો યજ્ઞ નારાયણ ભગવાન, પણ પુત્રિકા ધર્મથી દીકરીને ત્યાં જે દીકરો થાય એને પોતાના પિયર પક્ષની અંદર લઈ આવવો, ઉછેરવો અને એને સાથે રાખવો, એને પુત્રિકા ધર્મ કહેવાય. તો મનુ રાજાએ પોતાની દીકરીનો દીકરો એટલે યજ્ઞ નારાયણ ભગવાનનું પોતાના ઘરની અંદર વસવાટ કરાવેલો હતો. પોતાને ઘેર પોતાના વારસદાર તરીકે નિયુક્ત કરેલા હતા. હવે ત્રીજા દીકરી પ્રસૂતિ, એ પ્રસૂતિ નામના દીકરી હતા. એ દક્ષ રાજાને સમર્પણ કર્યા. દક્ષ રાજાને આ પ્રજાપતિ હતા, એમને પ્રસૂતિ નામની કન્યા અર્પણ કરવામાં આવેલી હતી. આનાથી અનેક પ્રકારનો વંશ ચાલેલો હતો. એમના અનેક પ્રકારના દીકરા દીકરીઓ થયેલા હતા, અને એનાથી આ જગત ભરાઈ ગયેલું હતું.
દેવહૂતિ અને કરદમ ઋષિ દ્વારા જે સંતાનો ઉત્પન્ન થયા એમાં મેં પહેલા કીધેલું હતું કે 9 દીકરીઓ કપિલ મુનિની બહેનો 9 પ્રકારની હતી. એમાં સૌથી મોટા હતા એ દીકરીનું નામ હતું કલા. એ કશ્યપ મુનિને અર્પણ કરવામાં આવેલા હતા. પૂર્ણિમાએ એને જન્મ આપેલો હતો. મરીચી ઋષિને કરદમ ઋષિના જે દીકરી હતા એ અર્પણ કરવામાં આવેલા હતા. અને એમના જે ત્રીજી દીકરી હતા એ અત્રિ મુનિને અર્પણ કરવામાં આવેલા હતા. એનું નામ હતું અનસૂયા. અનસૂયા, અન એટલે નહીં અને સૂયા એટલે ઈર્ષા. જેનામાં ઈર્ષા નથી એ અનસૂયા. અત્યારે પણ દીકરીઓના નામ અનસૂયા બહુ પાડવામાં આવે છે. અને અનસૂયા દેવી મહાસતી તરીકે પ્રગટ થયેલા હતા, પ્રસિદ્ધ થયેલા હતા. સતી સાવિત્રી કહેવાય, સતી પાર્વતી કહેવાય, સતી બ્રહ્માણી કહેવાય. પણ અનસૂયા દેવીને મહાસતીનું બિરુદ પ્રાપ્ત થયેલું હતું. આ મહાસતી અનસૂયા અત્રિ ઋષિના આશ્રમની અંદર સુંદરપૂર્વકનો ગૃહસ્થાશ્રમ ચલાવી રહ્યા હતા. અને અત્રિ ઋષિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવનું આરાધન કરી રહેલા હતા. વિશ્વમૂર્તિનો મંત્ર ધારણ કરી અને અત્રિ ઋષિએ તપશ્ચર્યા કરી. અને આ સતી અનસૂયાનું તેજ આ બ્રહ્માંડની અંદર વ્યાપ્ત થવાને માટે લાગ્યું. સતીવતા, પ્રતિવતા જે સ્ત્રી હોય, પોતાના પતિને જ પરમેશ્વર માનીને જે જીવન વ્યતીત કરે છે એ પણ એક મોટું તપ રહેલું છે. તો અનસૂયાનું તપ વધવાને માટે લાગ્યું. અને બ્રહ્મર્ષિ નારદ મુનિ એક દિવસ અત્રિ ઋષિના આશ્રમની અંદર પધાર્યા. માતા અનસૂયાએ દિવ્ય સન્માન કર્યું. 9 પ્રકારના નૈવેદ્યને અર્પણ કર્યા, 10 પ્રકારના મેવા અર્પણ કર્યા. નારદ મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ઋષિની આવી ઝૂંપડી પર્ણકુટી અને એની અંદર આવી મેવા મીઠાઈ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ક્યાંથી લઈ આવે છે? આ ઋષિ તો ક્યાંય કાંઈ કામ ધંધો કરતા નથી. સવાર, બપોર, સાંજ, ત્રિકાળ, સંધ્યા કરીને તપશ્ચર્યા કરે છે. તો આ ઋષિના ઘરમાં આવી સંપત્તિ આવી કેમ? પણ જ્યાં પતિવતા સ્ત્રી હોય એના ઘરમાં કોઈ દિવસ કોઠારમાં અન્ન જળ ખૂટે નહીં. બ્રહ્મર્ષિ નારદ મુનિને આશ્ચર્ય થયું. અને બ્રહ્મર્ષિ નારદ મુનિએ સમાધિ અવસ્થાની અંદર જોયું કે આ ઋષિના આશ્રમના અંદર આટલી બધી સંપત્તિ કેમ પ્રાપ્ત થાય, આટલો બધો આનંદ અને અનુભૂતિ કેમ થાય છે? ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિએ જોયું કે અનસૂયા એ મહાસતી બનેલા છે. અને અનસૂયા દેવીના વૈભવથી અત્રિ ઋષિ આટલી બધી તેજસ્વી મૂર્તિ બનેલા છે. નારદ મુનિએ પોતાની વીણા વાદન કરતા કરતા બ્રહ્મલોકની અંદર ગયા. બ્રહ્માણી માતાજીને નમસ્કાર કર્યા કે માં બ્રહ્માણી, પૃથ્વીની અંદર અનસૂયા દેવી અત્યારે તપશ્ચર્યા કરે છે અત્રિ ઋષિના આશ્રમની અંદર. એવું તપ કોઈ કરી શકતા નથી. તમે જગતના સ્રષ્ટા બ્રહ્માજીના ધર્મપત્ની છો, પણ તમે સતી કહેવાઓ, મહાસતી તમે ન ગણાવો. મહાસતી તો અનસૂયા બિરુદ પ્રાપ્ત કરેલું છે. અને આવી ચિનગારી મૂકીને નારદ મુનિ ત્યાંથી રવાના થયા વૈકુંઠમાં. લક્ષ્મીજીને પણ એવું જ કીધું કે મહાલક્ષ્મીજી, તમારા વૈકુંઠની જે રિદ્ધિ સિદ્ધિ છે ને એના કરતા તો અત્રિ ઋષિના આશ્રમની અંદર બહુ આનંદ છે, તમે એકવાર જુઓ તો ખરી. અને માતા અનસૂયાને આખું બ્રહ્માંડ મહાસતી ગણે છે. લક્ષ્મીજી, તમે વૈભવ ભલે ભોગવો, વિષ્ણુના મહારાણી ગણાવો, પણ તમને કોઈ મહાસતી કહેતું નથી. મહાસતી તો અનસૂયા છે. ત્યાંથી નારદ મુનિ કૈલાસ લોકની અંદર પધાર્યા. માં ઉમિયા, પાર્વતી શિવજીનું પૂજન અર્ચન કરીને સંસાર ભોગવી રહ્યા છે. ત્યાં પણ આવું જ વૃત્તાંત કીધું કે હે પાર્વતી, અખંડ સૌભાગ્ય તમારું દેવાય. શિવ પાર્વતીની સૌભાગ્ય, બ્રહ્મા સાવિત્રીની સૌભાગ્ય,
લક્ષ્મી નારાયણ ભગવાનની સૌભાગ્ય, પણ મહાસતી તરીકે તો રાણી અનસુયા બિરાજમાન છે. અને આ ત્રણેય દેવીઓએ વિચાર કર્યો કે આ આપણા કરતા પણ વધે એવી કોણ પટરાણી બની ગઈ, એવી સતીવતા, એવી પ્રતિવ્રતા કોણ સ્ત્રી છે? પાર્વતીજીએ શિવજીને કીધું, બ્રહ્માણીએ બ્રહ્માજીને કીધું, મહાલક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કીધું કે તપાસ તો કરો. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ માતા અનસુયાની તપશ્ચર્યાનું પરીક્ષા કરવાને માટે પધાર્યા. નાના નાના બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે અને આશ્રમમાં આવીને ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી પાર્વતી, ભિક્ષા માગે છે. અત્રિ મુનિ ગંગા નદીના તટ ઉપર સંધ્યા વંદન કરવાને માટે ગયેલા છે. માતા એકલા ઘરમાં છે, બહાર આવ્યા. કોણ છે? અતિથિ. અતિથિ દેવો ભવ, પધારો અતિથિઓ, મારે ઘેર પધારો. અમે તો સંન્યાસી છીએ, ભિક્ષા માગવાને માટે ઘેર ઘેર નીકળીએ. આજે તમારો આશ્રમ પસંદ કર્યો, ભિક્ષા દેવો માતા. અને અનસુયાએ કીધું કે બેસો, તમને જે માગો તે ભિક્ષા દઉં. અમે અઘોરી સંન્યાસી છીએ. આમ તો સ્ત્રીના હાથની ભિક્ષા અમે લેતા નથી, પણ તમે મહાસતી છો તો તમારા હાથની ભિક્ષા અમે લેશું. પણ શરત એક, તમારે નાઈ ધોઈને આવવાનું અને શરીર ઉપર એક પણ કપડું પહેરવાનું નથી. માથાબોળ નાઈને આવો અને વસ્ત્રનો ત્યાગ કરીને આવો તો તમારી ભિક્ષા અમે ગ્રહણ કરીએ. માતા અનસુયાએ વિચાર કર્યો કે કોઈ સંન્યાસી અતિથિ આપણે ઘેર આવ્યા હોય અને જો ભિક્ષા લીધા વિના પાછા જાય તો આપણું ઘરનું આંગણું લજવાય. અને માતા અનસુયાએ વિચાર કર્યો કે ભલે સંન્યાસીઓ તમે જેમ કહો છો ને એ પ્રમાણે હું ભિક્ષા આપીશ. બોલો તમારે ભિક્ષામાં શું જોઈએ છે? તો કે રાંધેલું અન્ન જમશું, પણ વિવસ્ત્રા, વસ્ત્ર રૂપી વાસના તમારામાં ન રહેવી જોઈએ. હે સતી અનસુયાજીને આંગણ આવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ. સતી અનસુયાને દ્વાર આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસુયાજીને આંગણ આવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ સંન્યાસી સ્વરૂપે રાણી અનસુયાની તપશ્ચર્યાનો ભંગ કરવાને માટે પધાર્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અનસુયાને દ્વાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અનસુયાને દ્વાર. જટા શિર પર બીજ ચંદ્ર ગંગા કેરી ધાર. ગંગા કેરી ધાર. કાનમાં કુંડળ જડહડે ને કાનમાં કુંડળ જડહડે થાય વીજતણો ચમકાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અનસુયાને દ્વાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અનસુયાને દ્વાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ
રાજદ્વાર ઉપર ત્રણેય ઊભા રહી ગયા ભિક્ષાંદેહી, અને શરત મૂકીએ વિવસ્ત્રા. માતા અનસૂયાએ કબૂલ કર્યું. જે પતિવ્રતા સ્ત્રી હોય ને એને પોતાની મર્યાદાનો લોપ થવાનો કોઈ દિવસ ભય લાગે નહીં. અને ત્રણેયને દર્ભનું આસન આપીને કીધું બેસો, તમારા માટે હું રસોઈ સિદ્ધ બનાવું છું. માતાજી ગંગા નદીમાં સ્નાન કરીને આવ્યા. પોતાના જે વસ્ત્રો ભીના હતા એ ભીના વસ્ત્ર કાઢી અને ઝૂંપડીની બહાર સૂકવી દીધા. વિવસ્ત્રા બનીને રસોઈ બનાવી અને ત્રણેય મુનિઓને કીધું બેસી જાઓ જમવા માટે, તમે માગો એ રસોઈ તૈયાર છે. પાતળ પથરાઈ ગઈ, જલના કળશ ભરાઈ ગયા અને માતા અનસૂયા ત્રણેય દેવતાઓને રસોઈ જમાડી. અંજલિ છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર જલની, અને નાના નાના બાળક બની ગયા, 5-5 વર્ષના બાળક. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય એક સરખા લાગે. ત્રણેયને ભોજન કરાવ્યા, પૈપાન કરાવ્યું અને અત્રિ મુનિ સ્નાન કરીને પધાર્યા તો પોતાની કુટીરમાં 3 ઘોડિયા ખોયા બાંધેલા જ અને ઊનની દોરી અનસૂયાના હાથમાં જ ત્રણેયને હિંચકાવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. અરે અનસૂયા, આ બાળકો કોના છે, ક્યાંથી આવ્યા? અરે આપણા જ બાળકો છે, કોના હોય? આપણે ઘેર અતિથિ સ્વરૂપે આવેલા હતા અને મને કીધું કે વિવસ્ત્રા મને રસોઈ પીરસો, અમે એને જમાડેલા છે, હવે એને ઉઠાડતા નહીં, શાંતિથી એને આરામ કરવા દો, સૂતેલા છે. માતા અનસૂયાના આશ્રમમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય બાળક બની અને પારણે ઝૂલી રહ્યા છે. વૈકુંઠમાં સ્વર્ગની અંદર અને કૈલાસ લોકની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ દેખાય નહીં. પાર્વતી લક્ષ્મી અને બ્રહ્માણી માતાજી ચિંતામગ્ન બન્યા કે આ સવારના ત્રણેય દેવ ગયા છે, રોંઢો થવા આવ્યો, હજી આ કાં આવતા નથી. અને ત્રણેય મહારાણીઓ પધારી અત્રિ ઋષિના આશ્રમની અંદર. અત્રિ ઋષિને નમસ્કાર કર્યા, માતા અનસૂયાને નમસ્કાર કર્યા. પુત્રમ દેહી પુત્રમ, અમારા પતિને પ્રાપ્ત કરાવો. કોના પતિ? તો કે હું બ્રહ્માણી છું, આ સતી મહાલક્ષ્મીજી છે અને આ પાર્વતી જે છે, અમારા ત્રણેયના પતિ અહીંયા ભિક્ષા લેવાને માટે આવેલા હતા. હે દેવી, તારી પરીક્ષા કરવા માટે આવેલા હતા. તો કે આ ત્રણેય સુતા એક એક પારણામાં, તમારા જે હોય લઈ લ્યો, તમારા ઘરવાળા ઓળખીને લઈ લ્યો. અને જ્યાં પારણું ખોલીને જુએ ને તો ત્રણેય સરખા. લક્ષ્મીજી પણ મૂંઝાણા કે આમાં ક્યાંક બીજા આવી જાય તો શું કરશું? વૈકુંઠ મૂકીને ક્યાંક ઓલા કૈલાસના કાંગરા ગણવા જવા જોશે. ત્રણેય મૂંઝાણી. માતા અનસૂયાને નમસ્કાર કરીને કીધું કે મહાસતી, તમે આપ છો, અમારા પતિને ઓળખાણ કરાવો ને પાછા હતા એવા બનાવો. અને માતા અનસૂયા તો અસૂયા, જેને ઈર્ષા છે જ નહીં, તો અનસૂયા રાણીએ પુનઃ જલની અંજલિ આપી અને એ ઘોડિયામાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતાના સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ માતા અનસૂયાને મા તરીકે પૂજા કરેલી છે. દેવોના દેવ મહાદેવ ગણાય, દેવાધિદેવ ભગવાન ચતુર્ભુજ વિષ્ણુ ગણાય, સમગ્ર સૃષ્ટિના કરતા બ્રહ્મા ગણાય, પણ માતા અનસૂયાને ઘેર બાળક બનીને આવ્યા છે અને મા તરીકે સંબોધન કરેલું છે. અત્રિ ઋષિને કીધું કે અમારા ત્રણેયનું આગમન નિષ્ફળ જાય નહીં, અમે મૃત્યુલોકમાં આવીએ તો કંઈક દઈને જાય. ત્રણેય દેવતાઓએ એક એક દીકરો અત્રિ ઋષિને પ્રાપ્ત કરાવ્યો. બ્રહ્માજી દ્વારા દત્તાત્રેય ભગવાનની ઉત્પત્તિ થઈ, વિષ્ણુ ભગવાન દ્વારા દુર્વાસા, મહાદેવજી દ્વારા દુર્વાસાની ઉત્પત્તિ થઈ અને ભગવાન વિષ્ણુ દ્વારા ચંદ્રમાની ઉત્પત્તિ થઈ. દુર્વાસા મુનિ, સોમ એટલે ચંદ્રમા, અને દત્ત ભગવાન આ અનસૂયા રાણીના પુત્ર તરીકે પ્રગટ થયેલા હતા. શ્રીમદ ભાગવતજીની અંદર આવી તો અનેક કથાઓ છે. ભારત દેશને ઉજ્જવળ કરવા વાળી આવી સતીઓ
ભારત દેશની અંદર પ્રાપ્ત થયેલી છે. અત્રિ ઋષિનો મનોરથ સિદ્ધ થયો, એનું તપ સિદ્ધ થયું અને ત્રણેય દેવતાઓ આશીર્વાદ આપણને પ્રદાન કરી અને પોતાના ધામને પ્રાપ્ત થયેલા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય, શંકર ભગવાનના અંશથી દુર્વાસા, આ પ્રકારના વંશનો પ્રાદુર્ભાવ થયેલો હતો. કંદર્પ મુનિના, કંદર્પ ઋષિના ત્રીજા દીકરી હવિર્ભુ હતા. એ પુલસ્ત્ય મુનિને પરણાવવામાં આવ્યા અને પુલસ્ત્ય દ્વારા અગસ્ત્ય મુનિની ઉત્પત્તિ થયેલી હતી. અને આ વિશ્રવા નામના ઈડાવીડા પત્નીની અંદર રાવણ, કુંભકર્ણ અને કુબેર નામના 3 દીકરાઓ થયેલા હતા. ચોથો વિભીષણ પણ એમનો સોતેલો દીકરો રહેલો હતો. પુલહ ઋષિના સાધ્વી ભાર્યાએ ગતિ અને વરિયાન નામના દેવતાઓને જન્મ આપેલા હતા. આવા કંદર્પ મુનિના જે સંતાનો થયા એની મેં કથા તને સંક્ષિપ્તમાં કઈ સંભળાવેલી છે. હવે દક્ષ પ્રજાપતિનો વંશ કહેવામાં આવે કે દક્ષ પ્રજાપતિઓને ઉત્તમ પ્રકારની દીકરીઓના જન્મ થયેલા હતા અને એનાથી આ સંસારની અંદર અનેક પ્રકારના દેવતાઓ, અનેક પ્રકારના યક્ષો, અનેક પ્રકારના ઋષિમુનિઓનો પ્રાદુર્ભાવ થયેલો હતો. દક્ષ રાજાના જે પ્રસૂતિ નામની કન્યા હતા એમને અનેક પ્રકારની પત્નીઓના પ્રાપ્ત થયેલા હતા. બધી દીકરાઓનો વંશ ચાલેલો હતો, પણ સૌથી નાના જે સતી હતા એનો વંશ આગળ ચાલેલો નથી. પરીક્ષિત રાજા પૂછે છે કે બધી દીકરીઓના વંશ ચાલ્યા તો સતીનો વંશ કેમ ચાલ્યો ને? શા માટે સતીને સંતાન ન પ્રાપ્ત થયા? ત્યારે સુખદેવજી મહારાજ કહેવાને માટે લાગ્યા કે દક્ષના જે સૌથી નાના દીકરી હતા સતી, એ ભગવાન મહાદેવજીને અર્પણ કરેલા હતા. જેને આપણે પાર્વતી કહીએ, ઉમિયા કહીએ, એ જ સતીનું સ્વરૂપ રહેલું છે. તો આ સતીને ભગવાન મહાદેવજીને પરણાવ્યા અને પ્રજાપતિ જે હતા દક્ષ, એને દેવના ઇન્દ્ર તરીકેની પદવી આપવામાં આવી. દક્ષ પ્રજાપતિ બીના પછી દક્ષને ગર્વ બહુ વધ્યો, અભિમાન બહુ વધ્યું. માણસ ક્યાંક મોટો બની જાય, ક્યાંય પદવી હાથમાં આવે, રાજા બને, પ્રધાન બને, મંત્રી બને, નગરપતિ બને ને તો એનો અભિમાન વધતું જાય. તો દક્ષ પ્રજાપતિને અભિમાન વધવાને માટે લાગ્યું. દક્ષ પ્રજાપતિ એક દિવસ દેવતાઓની સભા ભરીને બેઠેલા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવતાઓ બિરાજમાન હતા. ભગવાન મહાદેવજી પણ એક જગ્યાએ બેઠેલા હતા અને દક્ષ પ્રજાપતિ પોતાની સભાને સંબોધન કરવા માટે પધાર્યા. બધા દેવતાઓએ ઊભા થઈને દક્ષ પ્રજાપતિનું સન્માન કર્યું. દક્ષ પ્રજાપતિની જય હો, જય હો, જય હો એવું ઉચ્ચારણ કર્યું. બધા દેવતાઓ ઊભા થયા, પણ મહાદેવજી તો સમાધિ અંદર બેઠેલા હતા. ઊભા પણ ન થયા અને દક્ષનો જય જયકાર પણ ન બોલાયો. દક્ષ પ્રજાપતિએ ચારે બાજુ જોયું, બધા દેવતાઓ ઊભા થઈને મારું સન્માન કરે છે, પણ મારો જ જમાય આ મહાદેવ, શિવ એવું નામ છે, એને કાંઈ સંસ્કાર નથી. ભગવાનની ખૂબ નિંદા કરેલી છે કે આ શિવ માત્ર નામ છે, ખરેખર એ શિવ નથી. સ્મશાનની અંદર વાસ કરે છે. મારી દીકરીને કોઈ દિવસ સુખ આપ્યું નથી. જ્યાં ત્યાં ભિક્ષા માગીને પોતાના દેહનું ભરણ કરે છે અને સ્મશાનની ભસ્મ આખા શરીર ઉપર ચોડે છે. દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની નિંદા કરી. શિવ કંઈ બોલ્યા નહીં.
એ તો પોતાની સમાધિ અવસ્થાની અંદર જ રહ્યા. અને આ જે હતા બીજા દેવતાઓ સભા વિસર્જન કરીને પોતપોતાના ઘર તરફ ગયા. દક્ષ પ્રજાપતિએ ભગવાન મહાદેવજી ઉપર ખૂબ દ્વેષ કર્યો અને દક્ષ પ્રજાપતિ એક યજ્ઞનો પ્રારંભ કર્યો. સુવર્ણના આસનો, સુવર્ણના પાત્રો, આવો વૈભવપૂર્વકનો યજ્ઞ કર્યો. પણ યજ્ઞ કરવાનું કારણ શું? કે શિવનો અનાદર કરવો. શિવને આ યજ્ઞમાં આહુતિ આપવી નથી. યજ્ઞનો આરંભ થયો. દેવતાઓને કંકોત્રી મોકલી, ઋષિ મુનિઓને કંકોત્રી મોકલી, પોતાના સગા સંબંધીઓ બધાને કંકોત્રી મોકલીને આમંત્રણ આપ્યા. પણ મહાદેવજીને યજ્ઞનું આમંત્રણ આપ્યું નહીં. કણખલ ક્ષેત્ર હરિદ્વારથી 5 કિલોમીટર દૂર થાય. આ કણખલ ક્ષેત્રની અંદર યજ્ઞનો પ્રારંભ થયો અને દેવતાઓ પોતપોતાના વિમાન જોડીને કણખલ ક્ષેત્રમાં પધારવાને માટે લાગ્યા. કૈલાસમાં શિવ અને પાર્વતી બિરાજમાન છે અને એક પછી એક દેવતાઓના વિમાન કૈલાસ તરફથી પસાર થઈ રહ્યા છે. સતી એ જોયું કે આ દેવતાઓના વિમાન આટલા બધા ક્યાં જઈ રહ્યા છે. એક વિમાન ઊભું રહ્યું. સતી, તમારે યજ્ઞમાં નથી આવવું? ક્યાં યજ્ઞ છે? આ દેવ પત્નીઓ કહે કે કણખલ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિ તમારા પિતા છે, એણે બહુ મોટો યજ્ઞનો આરંભ કર્યો છે ને અમને બધાને આમંત્રણ સહિત સપરિવાર આવવાનું કીધું છે. તમે કેમ આવતા નથી? સતીને મનમાં થયું કે પિતાને ઘેર યજ્ઞ હોય અને મને આમંત્રણ ન હોય એવું બને નહીં. આ હામટો વ્યવહાર છે ને એમાં મારી કંકોત્રી ક્યાંક પોસ્ટમેને આડાવડી નાખી દીધી છે. આ હારા ટપાલિયા એવા છે ને કે કોકની ટપાલ કોકને ત્યાં મુકાડી દે, આપણો વ્યવહાર પણ તૂટી જાય. મારા પિતા કોઈ દિવસ મને નોતરે નહીં એવું બને નહીં. મને આમંત્રણ હોવું જ જોઈએ. આમથી આમ આટા મારે. સતી નંદીને પૂછે, નંદી, હે વૃષભ, આપણે ઘેર કોઈની કંકોત્રી દેવા કોઈ આવેલું હતું? ગણપતિને પૂછે કે છોકરાઓ તમે ક્યાંય કંકોત્રી આડી અવડી મૂકી નથી દીધી ને? મારે પિતાને ત્યાં યજ્ઞ છે અને પિતાને ઘેર યજ્ઞ હોય અને મને ન તેડાવે એવું બને નહીં. જો આ બધા દેવતાઓ પોતપોતાની રાણીની સાથે 16 શણગાર પહેરીને બધા જઈ રહ્યા છે. ભગવાન મહાદેવજી સમાધિ અવસ્થાની અંદર હતા. ત્યાં જઈને કીધું કે સ્વામીનાથ, ભોળાનાથ, તમને તો એક જ વાત આવડી છે, તપ કરવું ને તપ કરવું. બીજું કંઈ જોતા નથી. મારા પિતાને ઘેર યજ્ઞ છે, આ બધા દેવતાઓ યજ્ઞમાં જઈ રહ્યા છે, હાલો આપણે પણ નથી જવું અને આપણે યજ્ઞમાં જઈએ, ચાલો. મહાદેવજી કહે, સતી, પિતાને ઘેર દીકરીને જવામાં કોઈ આમંત્રણની જરૂર ન હોય. કેટલી જગ્યાએ? 4 જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય. દીકરીએ માવતર જવું હોય ને એમાં કાંઈ તેડા મૂકવાની જરૂર ન હોય, ગમે ત્યારે જઈ શકે. પતિને ઘેર જવામાં આમંત્રણની વાત જોવાય નહીં. યજ્ઞ ચાલતો હોય, સપ્તાહ ચાલતી હોય, કથા ચાલતી હોય, એની અંદર પણ આમંત્રણ મળ્યું કે ન મળ્યું એમાં જવામાં કોઈ જે છે ને બાધ નથી. મહાદેવજીએ કીધું, પણ સતી, આ દક્ષ પ્રજાપતિ આપને આમંત્રણ નથી આપ્યું એનું કારણ દ્વેષ છે. એ મારો સદૈવને માટે દ્વેષ કરે છે એટલે મને આમંત્રણ આપ્યું નથી. અને આમંત્રણ વિના તમે પતિની ઘેર જશો ને તો પણ એમાં તમારું ને મારું કલ્યાણ નથી. સતી, રહેવા દો, જવાય નહીં, હું તમને ના પાડું છું. સતીએ વિચાર કર્યો કે પિતાને ઘેર યજ્ઞ હોય, બધી બહેનો આવેલી હોય, બધા મારા ભાઈઓ આવેલા હોય, કાકા, મામા, મોસાળ, માસી બધા આવેલા હોય ને એક હું જ ન જાઉં ને તો સમાજમાં હું જુદી તરી વરીશ. એ સ્વામીનાથ, તમે ના આવો તો ચાલે, મને જવાની આજ્ઞા તો આપો. મહાદેવજીએ કીધું કે સતી, તમારો હઠાગ્રહ છે,
અને સ્ત્રી અઠડી પાસે તો ભલભલા પુરુષ લાચાર બની જાય. તમારી હઠ છે તો હું તમને મોકલું, પણ ભેગો વીરભદ્રને હું મોકલું છું જે તમારી રક્ષા કરશે. નંદીને કીધું કે નંદી મહારાજ, સતીને હેમ ક્ષેમ પિતાને ઘેર જઈને પધરાવો. અને સતી નંદી ઉપર સવાર થઈ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પધાર્યા. મોટો યજ્ઞનું દ્વાર હતું, દ્વારની અંદર દ્વારપાળો ઉભેલા હતા. સતીને આવેલા જોયા, કોઈ એનો સત્કાર કર્યો નહીં. સતીએ કોઈની સામે જોયા વિના યજ્ઞની અંદર જ્યાં યજ્ઞશાળા હતી ત્યાં આવીને જોયું. આ બાજુ બ્રહ્માજીનું સ્થાન, આ બાજુ વિષ્ણુ ભગવાનનું સ્થાન, ઇન્દ્ર ઇન્દ્રાણીના સ્થાન, બધા દેવતાઓના સ્થાન, પણ ભગવાન મહાદેવજીનું ક્યાંય સ્થાન જોયું નહીં. અને સતીએ વિચાર કર્યો કે અહીં હું આવી પણ મારું સન્માન રહેતું નથી. માતા પ્રસૂતિ દેવી પણ મળવા આવ્યા નહીં, પોતાની જે બીજી બહેનો હતી એ પણ મળવા આવી નહીં. સતી એકલા અટુલા પડી ગયા. હવે સતીને ક્રોધ ચડ્યો. અરે દક્ષ પ્રજાપતિ, તમે મારા પિતા છો, તમે મારા માવતર છો, પણ તમે મહાદેવનો દ્વેષ કરી અને એમને આમંત્રણ આપ્યું નથી. હું તો એમ માનતી હતી કે મારું આમંત્રણ ક્યાંય આડાવડું પહોંચી ગયું હશે, એટલા માટે હું આ યજ્ઞમાં આવેલી છું, પણ અહીં મારા પતિનું સ્થાન જોતી નથી. તો હવે મારે આ યજ્ઞમાં આવીને શું કરવું છે? યજ્ઞકુંડની અંદર જ્યાં આહુતિ અપાતી હતી ત્યાં આવીને ઊભા રહી ગયા. દક્ષ પ્રજાપતિએ ક્રોધભરી દ્રષ્ટિથી માતા સતીની સામે જોયું, ત્યારે માતાનો પણ ક્રોધ સમાણો નહીં. અને જે યજ્ઞ નારાયણ ભગવાન પ્રજ્વલિત થયેલા હતા એની અંદર પોતાનો દેહ પડીને હે મહાદેવ 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 એમ બોલીને યજ્ઞકુંડની અંદર સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. યજ્ઞની જ્વાલામાં મહારાણી સતી બળવાને માટે લાગ્યા. બળતા બળતા પોતાનો દેહ જે છે તે ઉન્મત્ત થવાને માટે લાગ્યો. અને વીરભદ્ર જે ભગવાનની રક્ષા કરવાને માટે ભગવાને મોકલે હતા, સતીને રક્ષા કરવાને માટે હતા, ક્રોધાયમાન ભયા યજ્ઞની અંદરથી સતી માતાજીને બહાર કાઢ્યા, ઠારવાને માટે લાગ્યા. પણ સતીજી હવે જીવવું વ્યર્થ છે, હવે મારું જીવન યજ્ઞ નારાયણમાં જ ભલે સમાપ્ત થઈ જાય, હું હવે જીવવા માંગતી નથી, આત્મહત્યા કરી. વીરભદ્ર છે ક્રોધાયમાન બન્યા, યજ્ઞનો ધ્વંસ કરવાને માટે લાગ્યા. ભૃગુ ઋષિ યજ્ઞના આચાર્ય તરીકે બેઠેલા હતા, એની દાઢી ખેંચી અને યજ્ઞ ભૂમિની અંદર પધરાવી દીધી. દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પુખાદેવ હતા, પુખાદેવના દાંત પાડી નાખ્યા. એક કપાટમાં એની તો એના દાંત દંત ભંગ થયા. હાહાકાર, યજ્ઞનો ધ્વંસ થવાને માટે લાગ્યો. ભગવાન મહાદેવજીને ખબર પડી સતીએ દેહનો ત્યાગ કરેલો છે, સતીનું આવો અપમાન થયેલું છે. ભગવાને ત્યાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો, પોતાની જટા પછાડી. કાળ ભૈરવ નામના ભગવાન ઉત્પન્ન થયા, દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર આવ્યા. દક્ષ પ્રજાપતિના યજ્ઞને વેરણ છેરણ કરી નાખ્યો. દેવતાઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા. બ્રહ્માજીએ સાત્વાતન આપીને કીધું કે પ્રજાપતિ દક્ષ, તમે આ શિવનો મહાઅપરાધ કરેલો છે, તમારો યજ્ઞ નિષ્ફળ થયેલો છે. અને પેલો જે કાળ ભૈરવ આવેલો હતો, દક્ષ પ્રજાપતિનું માથું કાપીને યજ્ઞભૂમિમાં ઉમી દીધું. પ્રસૂતિ દેવી રુદન કરવાને માટે લઈ ગયા કે કલ્યાણ માટે યજ્ઞ કરેલો હતો, પણ અમારું અકલ્યાણ થઈ ગયું. બધાએ વિચાર કર્યો કે મહાદેવજી પાસે જાઓ. બધા દેવતાઓ મળીને કૈલાસની અંદર પધાર્યા. ભગવાન શિવજીની પરમ સ્તુતિ કરી. હે પ્રભુ, તમારા ક્રોધને શાંત કરો, શાંત કરો. ભગવાને તાંડવ નામનું નૃત્ય કરેલું છે. હાથમાં સતીનો દેહ ઉપાડ્યો છે, બળબડતો દેહ પાર્વતીજીનો, સતીનો. અને ભગવાન તાંડવ નૃત્ય કરતા કરતા બ્રહ્માંડમાં નાચવાને માટે લઈ ગયા. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ. शैल श्रृंग सम विशाल जटा जूट चंद्रभाल. गंग की तरंग माल विमल नीर गाजे. लोचन त्रय लाल लाल
चंदन से खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वरसाजे मुंडन की कंठ माल विकसत हृदय विशाल फटिक ताल रुद्रमाल हर दयाल राजे डम 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 डमरू बाज डम 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 डमरू बाज डम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे रे जीरे बोले महाराज आज तांडव नाचे रे जीरे शंकर महाराज आज तांडव नाचे। ભગવાન મહાદેવજી સતીનો દેહ લઈ બળબડતો દેહ લઈને બ્રહ્માંડની અંદર તાંડવ કરે. સતીના જે અંગો જે જગ્યાએ પડ્યા ત્યાં ભગવતીની 51 પ્રકારની શક્તિપીઠ થઈ. ભગવાનના હાથમાંથી માતાજીના જ્યાં જ્યાં અંગો પડ્યા ત્યાં માતાજીના મંદિરો બન્યા. અંબાજીની અંદર માતાજીનું હૃદય પડેલું છે. આવા 51 પ્રકારની શક્તિપીઠ થઈ અને ભગવાને તાંડવ નૃત્ય કર્યું. દેવતાઓ વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી પધાર્યા. મહાદેવજીને કહે ક્રોધમ પ્રભુ સંહરેતિ, હે પ્રભુ મહાદેવજી તમારા ક્રોધને શાંત કરો. આ બ્રહ્માંડનો મહાપ્રલય થવાને માટે લાગ્યો છે. ધરતી આમ ઊંચા નીચી થવાને માટે લાગી છે. પ્રભુ તમારા પાદનો તમારા પગનો આ સ્પર્શ ધરતી સહન કરી શકતી નથી. તમારું ક્રોધાયમાન શાંત કરો. તમે ભક્ત હે શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. યજ્ઞની અંદર ભગવાન મહાદેવજીનું આવાહન થયું. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન મહાદેવજી શાંત થયા કે આ યજ્ઞને પરિપૂર્ણ કરો. યજ્ઞનો ધ્વંસ કરવો યોગ્ય નથી. યજ્ઞનો ધ્વંસ યોગ્ય નથી. हो भोड़ा शंकर भव दुख कापो नित्य सेवानु शुभ फल आपो. भोड़ा શંકર ભવ દુઃખ કાપો
શિવ દર્શન આપો બોલો સોમનાથ મહાદેવ કી જય દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન બન્યા. દક્ષના યજ્ઞની અંદર પધાર્યા અને દેવતાઓએ સ્તુતિ કરેલી હતી એટલે પ્રસન્ન થયેલા મહાદેવજીએ કીધું કે યજ્ઞમાં બલિ ચડાવવા માટે જે બોકડો લઈ આવ્યા છો ને એ બોકડાનું માથું કાપી અને આ દક્ષ રાજાના માથા ઉપર મૂકો એટલે દક્ષ રાજા સજીવન થશે. બકરાનું માથું દક્ષ રાજા ઉપર મૂક્યું, દક્ષ રાજા સજીવન થયા. શિવ પૂજા કરીએ ત્યારે આ બકરાને આપણે યાદ કરવા પડે. ભગ નામના દેવતાઓની આંખો ફોડી નાખેલી હતી. સૂર્યનારાયણ ભગવાનના તેજથી આ ભગ દેવતાઓ જોવાને માટે લાગ્યા. પુખાદેવના દાંત તોડી નાખેલા હતા. તો એના માટે યજ્ઞની અંદર ખીરની આહુતિ આપવામાં આવે છે. ભગવાન મહાદેવજીની કૃપાથી આ દક્ષ રાજાનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. દક્ષ રાજાએ ભગવાનની સ્તુતિ કરી મહાદેવજીની કે મહાદેવજી મારું મિથ્યાભિમાન હવે નાશ પામેલું છે. મારી દીકરી મેં ગુમાવેલી છે, આ દીકરી મને પુનઃ પ્રાપ્ત થવી જોઈએ. જે ક્રોધની અંદર જે મેં અવળચંડાઈ કરીને મારી દીકરીને ગુમાવેલી છે એ મારી દીકરી મને પુનઃ પ્રાપ્ત થવી જોઈએ. મહાદેવજી આશીર્વાદ આપીને કીધું કે દક્ષ પ્રજાપતિ બીજા કલ્પની અંદર તમે હિમાલય તરીકે અવતારને ધારણ કરશો અને માતા જે આ પ્રસૂતિ છે એ મેના દેવી તરીકે અવતારને ધારણ કરશે. તમારે ઘેર તમારી દીકરી પાર્વતી સ્વરૂપે તપશ્ચર્યા કરીને મને પ્રાપ્ત કરશે. હિમાલયને ઘેર માં પાર્વતીનો પુનર્જન્મ થયેલો છે. જન્મે જન્મે પાર્વતીજી શિવને જ વરેલા છે. આવું ભગવાનનું ચરિત્ર કઈ સંભળાવ્યું. હવે મનુરાજાના દીકરાના વંશની કથાનો પ્રારંભ કરે છે. 3 દીકરીઓના વંશ કીધા, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દેવહૂતિને ત્યાં કરદમ નામના દીકરા થયા. કપિલ મુનિ તરીકે અવતારને ધારણ કર્યો. પ્રસૂતિને ત્યાં માં પાર્વતી સતીદેવી પ્રગટ થયા અને યજ્ઞનારાયણ ભગવાન રુચિ નામના ઋષિને ત્યાં પ્રાપ્ત થયા. આ 3 દીકરીઓના વંશની સમાપ્તિ કરી અને હવે 2 જે દીકરાઓ હતા એ 2 દીકરાઓના વંશની કથાનો પ્રારંભ કરે છે. મનોસ્તુ શત્રુપાયામ તિસ્ર કન્યાસ્ત જગરીરે આહુતિ પ્રસૂતિ દેવહૂતિ ચ. અને 2 દીકરા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદ નામના રાજાના વંશની વર્ણન કરે. ઉત્તાનપાદ રાજાને 2 પત્નીઓ, સુરુચિ અને સુનીતિ. સુરુચિ હતી ને બહુ સુંદર રૂપાળા હતા, યુવાન હતા અને એ પટરાણી બનેલા હતા. અને સુનીતિ હતા, થોડા શ્યામ વરણ હતા અને થોડા નીતિવાન બહુ હતા. અને સુરુચિને ત્યાં ઉત્તમ નામનો દીકરો પ્રાપ્ત થયો અને સુનીતિને ત્યાં ધ્રુવ નામના દીકરા પ્રાપ્ત થયેલા હતા. ઉત્તાનપાદ રાજાને સુરુચિ રાણી બહુ પ્રિય હતા. નિત્ય નિયમથી ધ્રુવને તિરસ્કાર કરે અને ઉત્તમને પોતાના ખોળા ઉપર બેસાડે સદૈવને માટે, લાડ લડાવે. એક દિવસ રાજસભામાં ઉત્તમ કુમાર પિતાના ખોળાની અંદર જઈને બેઠો. ધ્રુવને પણ વિચાર આવ્યો કે મારા પણ પપ્પા છે, મારા પણ પિતા છે, હું એના ખોળામાં જઈને બેસું. અને જેવા ધ્રુવ રાજા પિતાના ખોળામાં બેસવા જવાને માટે આગળ ડગલા મળે ને ત્યાં અપર માતા સુરુચિ માતાએ ટોયકોને કીધું કે ધ્રુવ, તું પિતાના અંકની અંદર ખોળાની અંદર બેસવાને માટે લાયક નથી. જો તારે તારા પિતાના ખોળાની અંદર બેસવું હોય ને તો મારે કુખેથી જન્મ લેવો પડે. હું આ રાજાની પટરાણી છું અને જો તું ઉત્તાનપાદ રાજાના ખોળામાં રાજસિંહાસન ઉપર બેસ ને તો મારા રાજ્યનો અધો અધિકારી તું બની જા.
માટે તારે કોઈ દિવસ તારા પપ્પાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. અને રાજસભામાં ધ્રુવનું આવું અપમાન થયું ને તો ધ્રુવને હળાહળ લાગી ગયું. વિચાર કર્યો કે આ બાપના ઘરમાં જ રહેવું નથી. જ્યાં મારું સન્માન ન હોય, જ્યાં મારી માતાનું સન્માન ન હોય, ત્યાં મારે રહીને શું કરવું છે? અને ધ્રુવ રાજા 5 વર્ષની ઉંમર છે. પિતાના ખોળાની અપેક્ષા રાખ્યા વિના બહાર નીકળવાને માટે લઈ ગયા. પિતાની નગરીનો ત્યાગ કરી દીધો, વનમાં જવાને માટે લઈ ગયા. ધ્રુવ રાજા ધીમે 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 વૃંદાવન તરફ ગતિ કરી રહ્યા છે. અને ભગવાન શ્રી દ્વારકાધીશને ખબર પડી કે મારો ભક્ત આવો તિરસ્કાર પ્રાપ્ત કરી અને વનમાં જતો રહ્યો છે. બ્રહ્મર્ષિ નારદ મુનિને પ્રેરણા આપી કે જાઓ મારા ભક્તને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરાવો, એને બ્રહ્મ મંત્રની દીક્ષા પ્રાપ્ત કરાવો. બ્રહ્મર્ષિ નારદ મુનિ વીણા વગાડતા વગાડતા ધ્રુવની સામે પ્રગટ થયા. અરે બેટા ધ્રુવ, આટલી નાની ઉંમરમાં જંગલમાં ક્યાં નીકળ્યો છો? આ તો અઘોર જંગલ છે. વાઘ, વરુ, સિંહ, હિંસક પશુઓ હોય. તમે કોણ છો? હું બ્રહ્મર્ષિ નારદ મુનિ. બેટા ચાલ, હું તને તારા પિતાજીની નગરીમાં મૂકી જાઉં. તું અહીં ભૂલો પડીને આવી ગયો છો. હાલ હું તને તારા દેશમાં, તારા નગરમાં વળાવી જાઉં. ધ્રુવ બોલ્યા કે મારે મારા પિતાના ઘરમાં જવું નથી. જ્યાં મારું સન્માન ન હોય, જ્યાં મારી માતાનું સન્માન ન હોય, ત્યાં મારું પગલું આગળ ઉઠવાના મારું મન માનતું નથી. પ્રભુ, તો બેટા તું શું કરીશ? મારી માતાએ મને આશીર્વાદ આપીને કીધું છે કે ભગવાનનું વનમાં જઈને આરાધન કર. હું વનમાં જઈને ભગવાનને પ્રાપ્ત કરવાને માટે નીકળો છું અને ક્ષત્રિય બાળક છું. મારી પ્રતિજ્ઞામાંથી વિચલિત થવાનો નથી. નારદ મુનિએ પુનઃ પરીક્ષા કરી કે બેટા, તારે તારા પિતાના નગરમાં, પિતાના રાજપાટમાં ન રહેવું હોય ને તો બીજા ઘણા નગરો છે. હાલ હું તને ત્યાં મૂકી જાઉં. તારે માટે ત્યાં રહેવા, જમવા, ખાવાની બધી વ્યવસ્થા તારી અને તારા માતાની બંનેની કરાવી દઉં. પણ આ જંગલમાં રહેવું બાળકોને માટે યોગ્ય નથી. ધ્રુવ કે મારે હવે કોઈનો આશ્રય લેવો નથી. મારે તો ભગવાનને પ્રાપ્ત કરી અને ભગવાનના અખંડ પદને પ્રાપ્ત કરવું. નારદ મુનિ વારંવાર લોભામણા વચન આપી આપી અને ધ્રુવ રાજાને વિનવે છે કે આ ભક્તિ માર્ગમાંથી પાછો વળી જતો હોય ને તો એને વાળી દઉં. પણ આ દ્રઢ સંકલ્પ વાળો દીકરો હતો. વિચાર કર્યો કે હું અહીંથી હટવાનો નથી. બેટા શું કરીશ? જો આ જમના જળનું પાન કરીશ, આ વનની અંદર જે ઝાડવા છે ને એના ફળ ફૂલ ખાઈશ, પણ હું ભગવાનને પ્રાપ્ત કર્યા વિના મારા ઘરમાં જવાનો નથી, નથી ને નથી. બેટા તને ભગવાનનું તપ કેમ કરવું એ ખબર છે? મને બીજી કાંઈ ખબર નથી. મને એટલી ખબર છે, મારી માએ મને આશીર્વાદ આપેલો છે કે જા તને ભગવાનની પ્રાપ્તિ થશે. અને મારી માં મને એટલો વિશ્વાસ છે કે મારું માના વચન કોઈ દિવસ મિથ્યા થાય નહીં. ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિએ વિચાર કર્યો કે અવિચળ ભક્તિને પ્રાપ્ત કરવાવેલો બાળક છે, લાવ એને મહામંત્રની દીક્ષા આપું. જનોઈ કાઢી અને એના ડોકમાં પહેરાવી ધ્રુવ મહારાજ. આલે હું તને જનોઈ આપું છું. અને એના જમણા કાનની અંદર મંત્ર સંભળાવ્યો. કયો મંત્ર આપ્યો? તમે દરરોજ બોલો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 3 વખત બ્રહ્મર્ષિ નારદ મુનિ ધ્રુવજીના જમણા કાનની અંદર મંત્ર બોલ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીના કાનની અંદરથી હૃદયની અંદર આ મંત્ર ઉતરી ગયો, બરોબર દ્રઢ કર્યો. અને વૃંદાવનની અંદર જ્યાં યમુના મહારાણીનું પ્રવાહ ચાલે એ વૃંદાવન ધામની અંદર ધ્રુવ મહારાજજી તપશ્ચર્યા કરવાને માટે વડલાના ઝાડની નીચે બેસી ગયા. 3 દિવસ સુધી વનના ફળ ખાધા છે. વનમાંથી પાકેલા ફળ પડે, ધ્રુવજી ઊભા થઈને ક્યારેક ખાઈ લે.
યમુના મહારાણીનું ખોબાથી પાણી પી લે અને પાછા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાને માટે લાગે. 3 દિવસ પસાર થયા, ભગવાનનું દર્શન થતું નથી. ધ્રુવ મહારાજે વિચાર કર્યો કે હવે આ ફળનો પણ ત્યાગ કરું. અને ધ્રુવ મહારાજે પાકેલા જે ફળ હતા ને એ ખાવા પણ બંધ કર્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરતા જાય, ભગવાનનું ધ્યાન કરતા જાય. 3 દિવસના અંતરે એકવાર પાંદડા ખાવાને માટે લાગ્યા. માત્ર પાંદડા, વનની અંદરથી જે પડી ગયેલા પાકા પાંદડા હોય એ આરોગી અને યમુના મૈયાનું પાન કરી અને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. એકમાત્ર મંત્ર એના હૃદયની અંદર ગુંજે છે, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. ભજો નારાયણ 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 નારાયણ હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. भजो नारायण नारायण हरि એક મહિનાનો हरि. સમય અવધિ પસાર થયો. 1 મહિનો પસાર થઈ ગયો. માત્ર પાંદડાનો આહાર કરે છે, પાકા પાંદડા. વનસ્પતિમાંથી આપોઆપ ખરી પડે એવા પાકા પાન ખાધા. યમુના મહારાણીનું પાન કર્યું, દેહ પવિત્ર બની ગયો. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. भजमन नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. તૃતીય માસ, 3જો મહિનો પૂરો થયો. ધ્રુવ મહારાજે વિચાર કર્યો કે આ પાંદડા ખાઉં છું ને એ ભગવાનને ગમતું નથી. હવે પાનનો પણ ત્યાગ કર્યો. માત્ર યમુના જળનું પાન કરીને 1 મહિનો પસાર કર્યો. એકમાત્ર હૃદયમાં ભગવાનનું સ્મરણ કરે. શ્રીમન नारायण नारायण हरि हरि. श्रीमन् नारायण नारायण हरि हरि. भजो नारायण नारायण हरि हरि. भजो नारायण नारायण हरि ત્રીજો મહિનો हरि. પરિપૂર્ણ થયો. 4થા મહિનાનો પ્રારંભ થયો. ધ્રુવ મહારાજે પ્રતિજ્ઞા કરી કે આ યમુના જળ પીવું છું એ પણ બંધ કરી દઉં. યમુના મહારાણીનું પાન કરતા હતા એ પાણીનો પણ ત્યાગ કરી દીધો અને હૃદયમાં એકમાત્ર મંત્ર ગુંજે છે, શ્રીમન નારાયણ નારાયણ. नारायण हरि हरि. श्रीमन् नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. भजमन् नारायण नारायण हरि हरि. માત્ર શ્વાસોશ્વાસ, માત્ર વાયુનો આહાર કરે છે, માત્ર પવનનો આહાર કરે છે. માત્ર શ્વાસ લઈને 1 મહિનો પસાર કર્યો. હૃદયની અંદરથી મંત્ર ગુંજવાને માટે લાગ્યો. श्रीमन नारायण नारायण हरि हरि. श्रीमन् नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. 5મો મહિનો પસાર થયો. 6થા મહિનાનો પ્રારંભ થયો. ધ્રુવ મહારાજે વિચાર કર્યો કે આ વાયુ હું શ્વાસોશ્વાસ લઉં છું એ પણ પ્રભુને ગમતું નથી. હવે શ્વાસ પણ રૂંધી દીધો. નાકથી શ્વાસ લેવાનો પણ બંધ કરી દીધો. પ્રાણાયામની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. જગતનો પ્રાણ રૂંધાવાને માટે લાગ્યો. દેવતાઓના આસન ડોલવાને માટે લાગ્યા. ઇન્દ્ર વગેરે દેવતાઓ ગંભીર બન્યા. આ કોણ એવું તપ કરી રહ્યું છે કે જે ભગવાનના આસનને પણ ડોલાવી રહ્યું છે? દેવતાઓ ભગવાન શ્રી હરિ વૈકુંઠધામને પ્રાપ્ત થયા. પ્રભુ તમે જડ મધુવનની અંદર પધારો. તમારો અનન્ય ભક્ત ધ્રુવ મહારાજ તપસ્યા કરે છે, એના આનંદને પ્રાપ્ત કરાવો, એની મનોકામના પરિપૂર્ણ કરો.
અને ભગવાન ચતુર્ભુજ શંખ ચક્ર ગદા અને પદ્મ વનમાળાથી વિભૂષિત પીળા પીતાંબર ઘનશ્યામ જેનું સ્વરૂપ રહેલું છે એવા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ધ્રુવ નારાયણની સામે પ્રગટ થયા. ભગવાન શ્રીમન નારાયણ વિજય. કી જય. ધ્રુવની આંખો ખુલતી નથી. હૃદયની અંદર ભગવાને દર્શન દીધા. નેત્ર ખોલ, હું તારી સામે ઊભો છું. અને ધ્રુવ મહારાજે આંખો ખોલીને તો નારદ મુનિએ જે વર્ણન કરેલું હતું એવા જ પ્રભુ સામે પ્રગટ થયેલા છે. શંખ ચક્ર ગદા અને પદ્મ, પીળા પીતાંબર વૈજંતી માલા, કનક કુંડલને ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનનું દર્શન થયું. ભગવાનને નમસ્કાર કરીને ધ્રુવજી મહારાજ કહેવાને માટે લાગ્યા, પ્રભુ મારા અપરાધને ક્ષમા કરો. મારી માતાના કુવેણ સાંભળીને હું તમને પ્રાપ્ત કરવાને માટે આવેલો છું. ધ્રુવ કાંઈ બોલી શકતા નથી. ભગવાને પોતાનો પાંચજન્ય નામનો શંખ ધ્રુવના કપોલ ગાલની અંદર અડાડ્યો. ધ્રુવના મુખારવિંદમાંથી વેદમય વાણી પ્રગટ થઈ. ધ્રુવ ભગવાનની સ્તુતિ કરી. નમો શ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. પ્રવિશ્ય મમ વાચામ પ્રશોપ્તામ સંજીવય અન્યાસ્ત હસ્તચરણશ્રવણત્વગાદી પ્રાણો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવ મહારાજે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરેલી છે. ધ્રુવ માગતો ખરી, તારે શું જોઈએ છે? ધ્રુવ એકવાર તો બોલ, તારે શું જોઈએ છે? તને શું આપું? ધ્રુવ મહારાજ કહે કે પ્રભુ, નાનો બાળક છું, મને લોભ કરાવોમાં, મને તમારા આવા વચનો આપીને લોભાવોમાં મારે તો કાંઈ જોતું નથી. સ્વયં તમે પ્રાપ્ત થયા. ત્રિભુવન જેની પ્રતીક્ષા કરે, દેવતાઓ ઋષિમુનિઓ જેની તપશ્ચર્યા દ્વારા પણ જેને પ્રાપ્ત થતા નથી એવા પરમ પરમાત્મા તમે પ્રાપ્ત થયા. પછી હવે મારે શું માગવાનું હોય? મારી કોઈ તમન્ના નથી, મારે કાંઈ જોતું નથી. તમારો સ્નેહ, તમારી ભક્તિ, તમારો પ્રેમ મારા હૃદયની અંદર સદૈવ અવિચળ રહે એવી મારા ઉપર કૃપા કરો. અવિચળ? હા, ભગવાન કહે કે મારું આવવું મિથ્યા ન થાય. હું આવ્યો હોઉં અને ખાલી હાથે પાછો જાઉં તો મારું વૈકુંઠ લાજે. લક્ષ્મીજી મને ઠપકો આપે કે ખાલી હાથે પાછા આવ્યા, આવડા દીકરાને કાંઈ પણ તમે આપ્યું નહીં, મારું વૈકુંઠ લાજે. ધ્રુવ, મારે કાંઈક તને આપવું છે, બોલ. ધ્રુવ મહારાજ કે તમારી ભક્તિ સિવાય મારે કાંઈ જોતો નથી. ભગવદીય ભક્તો કોઈ દિવસ ભગવાનની પાસે માગતા નથી. જો ભગવાનની ભક્તિ કરીએ ને એની પાસે માગીએ તો વેપાર કર્યો ગણાય. મારે વેપાર નથી કરવો, મારે તો તમારી ભક્તિ કરવી છે પ્રભુ. મારો પ્રેમ સદૈવને માટે તમારા ચરણાર વિંદની અંદર રહીએ એવી મારા ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા છે, 36,000 વર્ષ સુધી તું આ ભારત વર્ષની રાજભૂમિને ભોગવવા વાળો થાય અને જ્યારે 36,000 વર્ષ પૂરા થશે ત્યારે મારા અવિચળ પદ ધ્રુવ પદને તું પ્રાપ્ત કરીશ. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહો બધા ફરતા ફરતા રહે છે, પણ ધ્રુવનું જે અચળ પદ રહેલું છે ઉત્તર દિશાની અંદર એ કોઈ દિવસ ત્યાંથી અવિચળ થતું નથી, કોઈ દિવસ ત્યાંથી ફરતું નથી. એવું અવિચળ પદ પ્રાપ્ત કરાવ્યું. ધ્રુવ રાજાના મનોરથ પૂર્ણ કર્યા અને ભગવાન પોતે અંતર ધ્યાન થયેલા છે. ધ્રુવ રાજા ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને પ્રાપ્ત કર્યા. આ બાજુ બ્રહ્મર્ષિ નારદ મુનિ ઉત્તાનપાદ રાજાના નગરમાં ગયા અને કીધું કે ઉત્તાનપાદ, તારો પુત્ર ધ્રુવ મહારાજે ભગવાનને પ્રાપ્ત કરી લીધાલા છે. માતા સુરુચિ સુનીતિને લઈ અને ધ્રુવ રાજાનું સન્માન કરવાને માટે આ
ઉત્તાનપાદ રાજાનો પરિવાર આવ્યો છે. વનમાંથી ધ્રુવ રાજાને લઈ આવ્યા. બેટા, અહંકારથી સ્ત્રીના મોહની અંદર મેં તારો અનાદર કરેલો હતો, મારા અપરાધને ક્ષમા કર. ત્યારે ધ્રુવ રાજાએ પહેલા વહેલા પોતાની અપર માતા જે સુરુચિ હતા એને નમસ્કાર કર્યા કે માં, તે મને કઠોર વચન સંભળાવ્યા, મેણા માર્યા, ત્યારે હું ભગવાનના ધામને પ્રાપ્ત થયેલો છું. પોતાની માતા સુનીતિને પગે લાગ્યા, પોતાના પિતાને પગે લાગ્યા અને વાજતે ગાજતે ઉત્તાનપાદ રાજાના નગરની અંદર ધ્રુવ મહારાજ પધાર્યા. ઉત્તાનપાદ રાજાએ સંન્યાસને ધારણ કર્યો. ઉત્તર કુમારને રાજગાદી પ્રાપ્ત થઈ. ધ્રુવ મહારાજ દિવ્ય ગતિને પ્રાપ્ત થયેલા. 36,000 વર્ષ સુધી આ ભૂમંડળ ઉપર રાજ કર્યું અને પછી પોતાના ધામ એટલે કે અવિચળ પદને પ્રાપ્ત થયા. ધ્રુવ મહારાજનો સમય અવધિ પસાર થયો. ભગવાનનું વિમાન આવ્યું ધ્રુવ રાજાને લેવા માટે. ભગવાનના પાર્ષદો નીચેથી વિચાર્યા કે ધ્રુવ મહારાજ, આ વિમાનની અંદર બેસીને તમારા અવિચળ પદને પ્રાપ્ત કરો, તમારો સમય અવધિ પૂરો થયો છે. અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસવાને માટે જઈને ત્યારે પોતાની માતાને યાદ કર્યા. મા વિના હું એકલો નકામો છું. હે દૂતો, હે પાર્ષદો, મારી માતા માટે કેમ વિમાન આવ્યું નથી? ત્યારે ભગવાનના પાર્ષદે કીધું કે આગળ જે વિમાન જઈ રહ્યું છે ને એમાં તમારા માતા પિતા વૈકુંઠમાં ગમન કરે છે. આ વિમાનને તમે પ્રાપ્ત કરો. ધ્રુવ મહારાજે મૃત્યુ ઉપર પગ મૂક્યો અને એક પગ વિમાનની અંદર પધરાવ્યો. અવિચાર ધ્રુવ ગતિને પ્રાપ્ત થયેલા હતા. હરિને ભજતા હજી કોઈની લાજ જતા રે નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા રે નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ હે વધેરે વેદ વાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ હે વધેરે વેદ વાણી રે. વલવું ગાયરો પ્રહલાદ હરણા કંસ માયરો રે. વલવું ગાયરો પ્રહલાદ હરણા કંસ માયરો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ એ પોતાનો કરીને સ્થાપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ એ પોતાનો કરીને સ્થાપ્યો રે. હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. એ જતા રે નથી જાણી રે. ધ્રુવ નારાયણ ભગવાન કી જય. ધ્રુવના વંશની અંદર અનેક પ્રકારના રાજાઓ મહારાજાઓ થયા. ધ્રુવના વંશને પવિત્ર કરવાવાળા, રાજકીર્તિ વધારવાવાળા એમના સંતાનો થયેલા હતા. અને
એમને ત્યાં અંગ નામના એક રાજા થયેલા હતા ધ્રુવ વંશની અંદર. આ અંગ રાજાએ પોતાની સુનીતા નામની રાણીની સાથે સંસાર પ્રાપ્ત કરી અને વેન રાજાને જન્મ આપેલો હતો. આ વેન એવો દુરાચારી બન્યો કે એને યજ્ઞ બંધ કરાવ્યા, તપ બંધ કરાવ્યા, તર્પણ બંધ કરાવ્યા, દાન ધર્મ બંધ કરાવ્યા. કોઈએ દાન દેવું નહીં, કોઈએ યજ્ઞ કરવો નહીં. યજ્ઞ કરવો હોય તો વેન રાજાના નામ લઈને કરવો. કોઈએ પિંડદાન કરવું નહીં, કોઈએ તપ કરવું નહીં, મંત્રોચ્ચાર કરવા નહીં. વેન રાજા આવા દુરાચારી બન્યા અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. વેનનો ઉપદ્રવ એવો થયો, એવો દુષ્ટ રાજા થયો કે એને ધર્મને અવરોધી દીધો, ધર્મના કાર્યો બંધ કર્યા. અને ધર્મના કાર્યો બંધ થવાથી દેવતાઓ મૂંઝાણા. આ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ વેનનો ઉદ્ધાર કરો, નકર આપણી ભારતીય સંસ્કૃતિને આ લોકો રૂંધી રહ્યા છે. યજ્ઞ, તર્પણ, જપ, દાન બધું બંધ થઈ રહ્યું છે. ત્યારે આ વેન રાજાનો રાજપુરોહિતે એમની હત્યા કરાવી અને એનો જે દેહ હતો સુનેસી રાણીએ તેલની અંદર બોળીને રાખી દીધો. અને એમાંથી તો કે એનું મંથન કર્યું અને એનું મંથન કરવાથી તો કે પૃથુ નામના રાજા પ્રગટ થયેલા હતા. પેલા મંથન કર્યું ને વેનના દેહનું મથ્યું, એને વલોયું. તેલમાં વેન રાજાના દેહને બોળીને રાખેલો હતો, એમાં એને મંથન કર્યું તો ઠીંગણો એવો એક પુરુષ પ્રગટ થયો અને એને નિષાદ નામનું નામ આપવામાં આવ્યું. વેનનું જે પ્રાયશ્ચિત હતું એ થઈ ગયું. વેનનું જે પાપ હતું એ નિષાદ તરીકે નીકળી ગયું. અને પછી પાછું મંથન કર્યું તો એના દેહમાંથી પૃથુ નામના રાજા પ્રગટ થયેલા હતા. આ પૃથુ રાજા ભગવાનનો અંશ અવતાર હતા. અર્ચિમતી રાણીની સાથે વિવાહ થયો અને અર્ચિમતી રાણી બીજા કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મી હતા. પૃથુ રાજાના રાજ દરબારની અંદર રાજધર્મ ચાલી રહ્યો છે અને ઇન્દ્ર રાજાએ પરીક્ષા કરવા માટે વરસાદ વરસાવો બંધ કર્યો. આખા દેશની અંદર વર્ષા ઋતુ જતી રહી, ભયંકર તાપ પડે, ક્યાંય વરસાદ જ વરસે નહીં. પૃથુ રાજાએ વિચાર કર્યો કે અંગ મારી પરીક્ષા, ઇન્દ્ર રાજા મારી પરીક્ષા કરી રહ્યા છે. પોતાના યોગના પ્રભાવે વડે કરીને વરસાદની વૃષ્ટિ કરી અને કીધું કે પાછા પૃથ્વીની અંદર ધાન્યને ઉત્પન્ન કરો. પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું અને પૃથ્વીનું દોહન કરી એમાંથી સુંદર મજાના રત્નો, સુંદર મજાની ઔષધિઓ આવી પ્રગટ કરેલી હતી. અને પૃથુ રાજાએ આવી રીતે પોતાના વિસ્તારપૂર્વક પોતે પૃથ્વીનું દહન કરી અને એવી રીતે પૃથ્વીની આ પૂજા કરવાની પ્રવર્તમાન કરેલી હતી. પૃથુ રાજાએ નગર વ્યવસ્થા કરાવી. નગરો, શહેરો, બંધો વગેરે આ છે ને દોહવાને માટે લાગ્યા. પૃથુ રાજાએ પૃથ્વીને દોઈ એમાંથી રત્નો પ્રાપ્ત કર્યા. દૈત્યો, દાનવો, અસુરોએ આ પૃથ્વીનું દોહન કર્યું. પ્રહલાદજીને વાછડો બનાવ્યા. લોઢાના પાત્રમાં મદિરા રૂપી, આસવ રૂપી દૂધને દોયેલું હતું. ગંધર્વો, અપ્સરાઓએ વિશ્વાવસુ નામના ગંધર્વને વાછડો બનાવ્યો અને કમળના પાંદડા રૂપી પાત્રની અંદર મધુરતાવાળું સૌંદર્ય રૂપી આ સંગીત શાસ્ત્ર રૂપી જે છે ને દોહન પ્રાપ્ત કરેલું હતું, અમૃત પ્રાપ્ત કરેલું હતું. મહાભાગ્યવાન પિતૃદેવતાઓએ અર્યમા નામના પિતૃને વાછડો બનાવ્યા અને માટીના પાત્રની અંદર કવ્યરૂપ દૂધને ઉત્પન્ન કરેલું હતું. સિદ્ધ મુનિઓએ કપિલ મુનિને વાછડો બનાવ્યા, પૃથ્વીનું દોહન કર્યું અને આકાશમાં ઉડવાની વિદ્યા રૂપી અમૃતને પ્રાપ્ત કરેલું હતું. વળી યક્ષો, ભૂતો, રાક્ષસો આને ભૂતેશ એટલે ભગવાન મહાદેવજીને વાછડો બનાવ્યા અને ખોપરી રૂપી પાત્રની અંદર રુધિર એટલે લોહી નામનું જે છે ને
દૂધનું દોહન કરેલું હતું. ફેણવાળા પશુઓ, નાગ, વીછી વગેરેએ, કતુના વંશ નાગોએ કલ્કીને મુખરૂપી પાત્રની અંદર ઝેરરૂપી પાત્રને દોહેલું હતું. આમ ભગવાનના જુદા જુદા સ્વરૂપ ધારણ કરી અને પૃથુ રાજાએ આ પૃથ્વીની ઉપર પુનઃ સત્યયુગની પ્રાપ્તિ કરાવેલી હતી. પૃથુ રાજાના વંશની અંદર અનેક પ્રકારના રાજા મહારાજાઓ યતિઓ થયેલા હતા. સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા કહી અને હવે ભગવાન પ્રિયવત રાજાની કથા કહેવાને માટે લાગ્યા છે. મનુ રાજાના 5મું સંતાન, 3 દીકરીઓ હતી. મનુ રાજાને 3 દીકરી અને 2 દીકરા. મોટા ઉતાનપાદ અને નાના હતા એ પ્રિયવ્રત નામના રાજા થયેલા હતા. એનો વંશ કહે છે પ્રિયવ્રત, જેને વ્રત પ્રિય છે એવા રાજા, જેને ધર્મ પ્રિય છે, જેને વ્રત પ્રિય છે, પ્રિયવ્રત નામના રાજા થયેલા હતા. ખૂબ વ્રત કરેલા. એકાદશીનું વ્રત કરે, ચાંદ્રાયણનું વ્રત કરે, ઉપવાસ કરે, ભગવાન શ્રી હરિનું આરાધન કરી રહ્યા હતા. આ પ્રિયવ્રત રાજાને આગરિધ નામના સંતાન પ્રાપ્ત થયેલા હતા. અને આગરિધના તો કે નાભી નામના રાજા થયેલા હતા. અને નાભીને ત્યાં ભગવાન ઋષભદેવજી ભગવાન પ્રગટ થયેલા હતા. ઋષભ ભગવાન તો કે પરમહંસ હતા. ઋષભ ભગવાન પધારો પરમહંસ હતા. યોગ માયાનો આશ્રય કરેલો હતો, યોગનો પ્રચાર કર્યો. રાજા હોવા છતાં પણ રાજગાદીનો ત્યાગ કરી અને પોતે વનની અંદર તપશ્ચર્યા કરવાને માટે લાગ્યા. વૃષભદેવજીએ મહા તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો અને એના શરીરની અંદરથી તો કે સુગંધ નીકળવાને માટે લાગી. વૃષભદેવજીને શરીરમાંથી સુગંધ નીકળવાને માટે લાગી. મળમૂત્ર વિષ્ટામાંથી પણ સુગંધિત પદાર્થો જણાવવાને માટે લાગ્યા. વૃષભજી પરમહંસ હતા અને એમને 100 દીકરાઓ પ્રાપ્ત થયેલા હતા. 100 દીકરામાંથી મોટા દીકરા હતા, એનું નામ ભરત રાજા હતું. અને ભરત રાજા ઉપરથી આપણા દેશનું નામ ભારત પડેલું છે. આ ઋષભદેવજીના મોટા પિત્ર, મોટા દીકરા ભરત, અને ભરત ઉપરથી આ ભારત દેશનું નામ ભારત પડેલું છે. ભરત રાજા પણ એવા રાજકુશળ હતા. પોતાની પ્રજાનું પાલન પુત્રની જેમ કરતા હતા. પુનઃ સતયુગનો પ્રારંભ કરાવેલો હતો અને રાજકાજની અંદરથી પોતે નિવૃત્ત થઈ અને વનની અંદર તપશ્ચર્યા કરવાને માટે નીકળી ગયા. ભરત રાજાને સંસારની અંદરથી આસક્તિ છૂટી ગઈ. હવે બીજું કાંઈ કરવું નથી. ઘણા વર્ષો રાજ ભોગવું, વૈભવ ભોગવા, ભોગ ભોગવા, હવે તો પ્રભુનું ભજન કરવું છે. અને ભરત રાજા ગંડકી નદીના કિનારા ઉપર, પશુપતિનાથ નેપાળમાં તમે જાઓ ને તો ત્યાં ગંડકી નદી ચાલે છે. આપણા ગંગાજીનો જ એક પ્રવાહ છે. એ ગંડકી નદીના તીરા ઉપર પુલહ નામનો આશ્રમ રહેલો છે. અને ત્યાં ભરત રાજાએ તપશ્ચર્યા કરી. સંસારમાંથી મુક્ત થઈને આવ્યા. વનની અંદર ગંડકી નદીમાં ભગવાન શ્રી હરિનું આરાધન કરીને અર્ઘ્ય આપે, ભગવાનની પૂજા અર્ચના કરે અને ખૂબ તપશ્ચર્યા કરી રહ્યા હતા. સંસારમાંથી, માયામાંથી મુક્ત થયા. પણ આ તપશ્ચર્યા કરવાને માટે જ્યારે ત્યાં ગંડકી નદીના કિનારા ઉપર આશ્રમ બાંધ્યો ને, એક દિવસ બ્રહ્મ મુહૂર્તની અંદર સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય દેવાને માટે હાથમાં ગંડકી નદીનું જલ લીધું. ગંડકીના સામે કિનારે એક હરણી હતી અને સગર્ભા હતી, ગર્ભવતી હરણી. અને સિંહે ત્રાડ મારી. આ સિંહની ત્રાડથી પેલી હરણી હતી ને બીને નદીને ઓળંગવા માટે ગઈ. નદીને ઓળંગવા માટે કૂદકો માર્યો
અને ભરત રાજા જ્યાં સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે ને એમાં હરણનું નાનું એવું બચ્ચું એના હાથમાં આવી ગયું. હે, હરણ બાળ સદ્ય તરત જ જન્મેલું નાનું એવું હરણનું બચ્ચું, અને એવું સુંદર સોનાના હરણ જેવું લાગ્યો. સીતાજી જેમાં મોહ પામેલા હતા ને એવું હરણનું બચ્ચું આ ભરતજીના હાથમાં આવી ગયું. ભરત મહારાજે વિચાર કર્યો કે શરણાગત છે, મારા આશ્રય આવેલું છે, આની માં તો હમણાં જ મૃત્યુ પામી સિંહના ભયથી, અને આ બાળકનું કોઈ નથી, લાવ મારા આશ્રમમાં લઈ જાઉં. અને ભરત મહારાજ આ નાના એવા હરણ બાળને પોતાના આશ્રમની અંદર લઈ આવ્યા. હવે નાનું એવું હરણનું બાળ ધીમે ધીમે બોલે. ભરત રાજાએ વિચાર કર્યો કે આને ભૂખ લાગેલી છે, લાઈ વનમાં જાઉં, થોડુંક આના માટે કૂણું કૂણું ઘાસ લઈ આવું. ભરત રાજા જે ફૂલ બીલીપત્ર તુલસીપતિ લેવા માટે જતા હતા ને ભેગી કૂણી કૂણી ધ્રોખડ લઈ આવ્યા. હરણ બાળ ઉપર હાથ ફેરવી અને કૂણું કૂણું એને ઘાસ ખવડાવવા માટે લાગ્યા. અને હરણની અંદર એવો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો કે પોતાનો સગો દીકરો હોય ને એની જેમ હરણને પાલન પોષણ કરવાને માટે લાગ્યા. હરણ આ કુટીરમાંથી બહાર જાય ને તો ભરત મહારાજ એની પાછળ પાછળ જાય કે આને કોઈ જંગલી પશુઓ હેરાન કરીને મારી ન નાખે, કારણ કે મારી ઉપર એની જવાબદારી આવેલી છે. હરણ બાળ આમથી તેમ કૂદકા મારે, ભરતજી એની સુરક્ષા કરવાને માટે આગળ પાછળ રમે. ભગવાનનું જે ભજન હતું ને એ ભજન ધીમે ધીમે છૂટી ગયું અને આસક્તિ થઈ આ હરણની અંદર. હરણનું બચ્ચું નાનું નાનું હતું, એની લીલા કરવાને માટે લાગ્યા. આમ કરતા કરતા હરણ તો મોટું થયું, વનમાં ફરવાને માટે જતું રહીએ, પણ ભરત રાજા એની પાછળ પાછળ બધે વનની અંદર રખડે, મારું હરણ બાળ ક્યાં ગયું? અને હરણની તો કેવી ગતિ હોય, દોડીને ગમે ત્યાં જતું રહીએ. ભરત રાજા વનની અંદર ભયમાં રાખે અને આ હરણ બાળને શોધે, મારું હરણિયું ક્યાં ગયું, મારું હરણિયું ક્યાં ગયું? આમ હરણના વિચાર કરતા કરતા હરણની સેવામાં દિનચર્યા વતાવતા વતાવતા તો કે અંતકાળ આવીને ઊભો રહી ગયો. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે માણસનો જન્મ થયેલો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ભરત મહારાજનો અંતકાળ આવ્યો અને અંતકાળે પેલા હરણની અંદર આસક્તિ થઈ. શ્રી હરિનું નામ બોલવાનું હતું પણ યાદ આવી ગયું, હરણ હરણ હરણ, મારું હરણું ક્યાં ગયું? અને હરણ હરણ કરતા દેહ છૂટી ગયો. બીજો જન્મ હરણ યોનિની અંદર પ્રાપ્ત થયો. અંતે યા મતિ સા ગતિ, અંત સમયે મરણ સમયે તમારા જેવા વિચારો હશે ને એવા વિચારો વાળો જન્મ પ્રાપ્ત થાય એવું વેદ શાસ્ત્રો કહે છે. અંત સમયે જો ભગવાનમાં તમારું નામ આવી જાય, ભગવાનમાં મતિ થઈ જાય તો ભગવાનના ધામને પ્રાપ્ત કરો. પણ દીકરામાં, દીકરીમાં, દીકરાના દીકરામાં, સોનામાં, ચાંદીમાં, વૈભવમાં, સંપત્તિમાં જો તમારો અંતકાળે વિચાર આવે તો તમારો ત્યાં જન્મ થવાનો છે. એને ઘેર તમારે દીકરા તરીકે અવતાર ધારણ કરવાનો છે. ભરતજી મહારાજ નો બીજો જન્મ હરણ યોનિમાં થયો. હરણ યોનિમાં જન્મ થયો, પણ પૂર્વનું જે તપ હતું ને એ તપના પ્રભાવે એની યાદ શક્તિ નાશ ન પામી, પૂર્વ જન્મ યાદ રહી ગયો. અરે રે પ્રભુ મેં કેવી ભૂલ કરી, એક હરણમાં આસક્તિ કરી. આવડા મોટા ભારત દેશનો સમ્રાટ હું હતો, આ ભારત દેશનો ત્યાગ કરી દીધો. ગંડકી નદીના કિનારા ઉપર તપશ્ચર્યા કરતો હતો અને આ પશુમાં મારી યોનિમાં મારી આસક્તિ થઈ. હવે આવી ભૂલ કરવી નથી. ગમે એમ કરીને હરણનું જીવન પૂરું કરી લઉં, પછી તો ભગવાનના ધામમાં જવા માટે મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવો જ, ભગવાનની ભક્તિ કરાય એવો અવતાર પ્રાપ્ત કરવો જ. હરણ યોનિમાં પણ ભગવાનનું સ્મરણ રાખ્યું અને અંતકાળ આવ્યો, મનુષ્ય દેહ માગેલો હતો, પુનર્જન્મ થયો મનુષ્ય યોનિ અંદર.
બ્રાહ્મણને ઘેર 7 દીકરા બ્રાહ્મણને, સૌથી નાના આ ભરત તરીકે જન્મા. ભરત રાજાએ વિચાર કર્યો કે મૃગલાની યોનિ પ્રાપ્ત થઈ હતી, હવે કોઈનો સંગ કરવો નથી, કોઈની હારે બોલવું પણ નથી, એક શ્રી હરિના સ્મરણ સિવાય બીજે ક્યાંય મારી બુદ્ધિને મારા મનને લગાડવું નથી. આવો વિચાર કરી અને આ ભરતજી બ્રાહ્મણને ઘેર જન્મ ધારણ કર્યો. 5 વર્ષના બન્યા. એના પિતાજીએ કીધું કે હાલ તને હું ગાયત્રી મંત્ર શીખવાડું. માત્ર 24 અક્ષરનો ગાયત્રી મંત્ર છે. કેટલા અક્ષર છે? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. આમ મંત્ર શીખવાડે. પણ આ ભરત રાજા મંત્ર હરખો બોલે નહીં, કારણ કે જડ ભરત હતા. આ જ વખતે બોલવું જ નથી, મૂંગા બેરા જેવું વર્તન કરવું જ, કે કોઈ બોલાવે જ નહીં, મહામૂર્ખ હોય એમ જીવવું જ. અને પિતાજી ગાયત્રી મંત્ર શીખવાડે કે ઓમ, તો કે જોમ. અરે દીકરા ઓમ બોલવાનું, તો કે જોમ. આનામાં બુદ્ધિ નથી, આને ગાયત્રી મંત્ર નહીં આવડે. પિતાએ 6 મહિના સુધી મહેનત કરી. 24 અક્ષરનો ગાયત્રી મંત્ર બ્રાહ્મણના દીકરાને આવડવો જોઈએ. બીજા મંત્ર આવડે કે ન આવડે, પણ મહામંત્ર તો શીખવો જ જોઈએ. ગમે એમ કરીને આને શીખવાડવો જ. અને ફરી પાછા પિતાજી એને સારું સારું ખવડાવે, સારા કપડાં પહેરાવે અને કે બેટા ગાયત્રી મંત્ર તો શીખ, હાલ હું તને પ્રેમથી ગાયત્રી મંત્ર શીખવાડું. ઓમ તો કે જોમ, ભૂર તો કે તુર. આ 6 મહિના સુધી મહેનત કરી.